सोने की आयात पर भी देश का बहुत बड़ा पैसा विदेश जाता है। मैं आप सबसे, देशवासियों से आग्रह करूंगा कि जब तक हालात सामान्य न हो, हम सोने की खरीद को टालें। गोल्ड की जरूरत नहीं है। સોનાના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે હવે બજારમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. જ્વેલર્સનું કહેવું છે કે માત્ર ભાવ વધારો જ નહીં, પણ પીએમ મોદીની એક અપીલના કારણે લોકોએ ખરીદી પર બ્રેક લગાવી દીધી છે. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. આજે સોના ચાંદીના ભાવમાં જે ધરખમ વધારો થયો છે, ઐતિહાસિક સપાટી વધારી દીધી છે જે ભાવમાં, તેને લઈને અત્યારે બોપલ વિસ્તારમાં આપણે આવ્યા છીએ અને બોપલ વિસ્તારના જે શોરૂમ છે, સુવર્ણનગરી છે, પ્રિયદર્શી છે, આ તમામ શોરૂમમાં અત્યારે કેવી સ્થિતિ છે તે જોઈએ અને ત્યાંના જે મેનેજર છે, ત્યાંના જે ઓનર છે એની સાથે વાતચીત કરીશું અને જાણીશું કે ખરેખર અત્યારે જે ભાવ વધારાના કારણે જે સ્થિતિ છે તેમાં ગ્રાહકો અત્યારે કઈ રીતે સોનું ખરીદી રહ્યા છે, વહેંચી રહ્યા છે, રોકાણકારો માટે શું લાભદાયી છે, તમામ વાતચીત આજ કરીશું. તો અત્યારે બોપલ વિસ્તારનો જે શોરૂમ છે, પ્રિયદર્શી શોરૂમ, તેમાં આવ્યા છીએ. આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે લગ્નસરા સિઝન છે, છતાં પણ અત્યારે કોઈ પણ ગ્રાહક છે તે ક્યાંય દેખાઈ નથી રહ્યું. સોનું ખરીદવા પર, ચાંદી ખરીદવા પર અત્યારે દરેક જગ્યાએ ક્યાંક ગ્રાહકમાં અત્યારે ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે એક તરફ અત્યારે લગ્નની સિઝન છે અને જે જમાવડો જોવા મળતો હોય, આપણે શોરૂમ ધમધમતો હોય ગ્રાહકોથી, તે અત્યારે ક્યાંક દેખાઈ નથી રહ્યું. તેની સીધી વાતચીત આપણે આજે અહીંયા જે મેનેજર છે તેની સાથે કરીશું. અત્યારે આપણે પ્રિયદર્શી શોરૂમમાં છીએ અને અહીંના મેનેજર અશોકભાઈ છે તેની સાથે વાત કરીશું. અશોકભાઈ, અત્યારે આજે જે ભાવ વધારા થયા છે તેને લઈને માર્કેટ પર કેવી અસર રહેશે, ગ્રાહક પર કેવી અસર રહેશે? કારણ કે સોનામાં જે ધરખમ વધારો થયો છે, ચાંદીમાં પણ જે વધારો જોવા મળી રહ્યો છે, તેને લઈને દરેક શોરૂમમાં અત્યારે ક્યાંક લગ્નસરા સિઝન છે તેને લઈને ગ્રાહકોમાં ક્યાંક ભીડ ઓછી દેખાઈ રહી છે, શું કહેશો? ભીડ એના માટે ઓછી દેખાઈ રહ્યું છે કે આપણા પંતપ્રધાન જે નરેન્દ્ર મોદીજી જે છે, એમના નિવેદન સ્વરૂપ આ બધી વસ્તુ થઈ રહી છે. ભાવમાં વધારો એની પહેલાં બી બહુ જ વધારે હતો, પણ ત્યારે બી કસ્ટમર આવતા હતા. પણ અત્યારે મોદી સાહેબે જે નિવેદન કર્યું છે કે 1 વર્ષ સુધી સોનું ખરીદવું નહીં જોઈએ, એના લીધે કસ્ટમરનું વોકિંગ બહુ ઓછું થઈ રહ્યું છે. ભાવમાં જે સ્ટેબિલિટી છે એ અત્યારે ક્યાંય દેખાતી નથી. 2 મહિના સુધી તો આપણે ભાવ જે સ્ટેબલ થવાના છે એ ગણતરી ભૂલી જ જવાની છે. ભાવનું અત્યારે ખરેખર નરેન્દ્ર મોદી સાહેબે જ્યારથી નિવેદન કર્યું છે એના પછી કોઈ પણ શક્યતા એવી નથી કે ભાવ ઘટશે કે વધશે. એનું પ્રમાણ આ છે કે 2 દિવસ અગાઉ જે ભાવ હતું એ અત્યારે સ્ટેબલ નથી. ભાવ અત્યારે 15,000 જેવું વધી ગયું છે. આવતીકાલે શું થવાનું છે એ કોઈને પણ નક્કી નથી. હું ખાલી મારા ગ્રાહકો માટે એટલું જ નિવેદન કરું છું કે કદાચ એમની જોડે જે પૈસો હોય, પોતાનો પૈસો હોય ને એમને સોનું વસાવવું હોય તો એ પરચેસ કરી શકે છે, એને સારા ભાવ બી મળશે અને આગળ વધીને આપણે સારું બેનિફિટ મેળવી બી શકે છે. આજે સોના ચાંદીના ભાવમાં જે ધરખમ વધારો થયો છે, ઐતિહાસિક વધારો જેને કહી શકાય, તેને લઈને અત્યારે આપણે સુવર્ણનગરી શોરૂમમાં આવ્યા છીએ અને ત્યાં તેમના જે ડાયરેક્ટર છે સૌરભ શાહ, તેમની સાથે વાત કરી કે ખરેખર જે અત્યારે ભાવ વધારો થયો છે તેને લઈને માર્કેટ પર કેવી અસર છે. સૌરભભાઈ, અત્યારે જે આજે સોના અને ચાંદીના બંનેના ભાવમાં અત્યારે વધારો થયો છે અને વધારાને લઈને અત્યારે માર્કેટ પર તેની કેટલી અસર થશે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલાં તો આ જે વધારો થયો છે એ ગવર્મેન્ટ દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટી જે વધારી છે એના કારણે થયો છે અને આ નિર્ણય દેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો છે. કેમ કે જો દેશ હશે તો જ સમાજ છે અને સમાજ છે તો જ વ્યક્તિનું મહત્ત્વ છે. તો સૌથી પહેલી વસ્તુ કે દેશ આપણો સક્ષમ થવો જ જોઈએ, તો જ આપણે બધા વસ્તુઓની, આપણી મિલકતની, આપણી જમીનોની અને આપણી વેલ્યુ છે. આપણે જોયું છે ઘણા બધા દેશોમાં અત્યારે આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે, તો એના કારણે એ લોકોની ત્યાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. તો આ નિર્ણયને તો સહર્ષ સ્વીકારવાનો જ રહ્યો. બીજી વસ્તુ એવી છે કે ભાવ વધારો આવો કંઈ પહેલી વાર થયો નથી. આવો વધારો આ 6% નોર્મલ વધારો છે.
એટલો બધો કોઈ હાઈક નથી, 10% પણ ભાવ દિવસમાં વધેલા છે ઇતિહાસમાં. એટલે નોર્મલ વસ્તુ છે. આમાં આપણે દેશને સહકાર એ રીતના આપી શકીએ કે બહારથી જે આપણે સોનું લાવીએ છીએ એમાં આપણું વિદેશી હુંડિયામણ વપરાય છે. તો એની જગ્યાએ આપણા પાસે જે ગોલ્ડ હોય એ ગોલ્ડને આપણે એક્સચેન્જ કરીને કે પછી જે ગોલ્ડ છે એને ડિપોઝિટ તરીકે મૂકીને પણ તમે જ્વેલરી લઈ શકો છો. અને હવે કેવું છે કે ભાવ વધારાના કારણે જે હેવીવેટ જ્વેલરી વધારે વેચાતી હતી એની જગ્યાએ હવે લાઇટ વેટ જ્વેલરીના કન્સેપ્ટ બહુ સરસ આવી ગયા છે. જે 5 તોલામાં સેટ બનતા હતા અત્યારે 2.5 તોલામાં બનવા લાગ્યા છે. એટલે એ રીતના જોવા જઈએ તો એ પણ આપણે કરી શકીએ. બીજી વસ્તુ કે ઘણા બધા લોકો છે ને બુલિયનની અંદર વધારે ઇન્વેસ્ટ કરતા હોય છે, ગોલ્ડના બાર આવે છે, લગડી જેને આપણે કહીએ છીએ, લગડી સિક્કામાં. તો એ વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ ખરેખર ઘટાડી દેવું જોઈએ. જો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઘટાડવામાં આવશે અને MCX ઉપર જે લોકો ખાલી સોદા કરે છે, જે લગભગ ફિઝિકલ ગોલ્ડ કરતાં 10 ગણું બાઇંગ એની અંદર થતું હોય છે, જો એની અંદર રોક આવી જાય તો ખાસી હદે આપણું હુંડિયામણ પણ બચી શકે. એટલે સ્વરૂપભાઈ, તમારું શું કહેવાનું થાય છે કે અત્યારે રોકાણકારો માટે શું સ્થિતિ છે? રોકાણકારો માટે આ ક્યાંક ભાવ વધારો છે એ સારા સંકેત છે કે પછી હજુ પણ આગળ વધવાની શક્યતા છે? સોનાનો ભાવ હંમેશા વધતો જ રહ્યો છે અને ગોલ્ડ ઇઝ કન્સિડર્ડ એઝ અ સેફ હેવન. અને ભારત એવો દેશ છે જ્યાં લોકો 30% બચત કરે છે. એટલે સોનાનો ભાવ તો વધતો જ રહેવાનો છે. અને હા, ટેમ્પરરી કદાચ એવું બની શકે કે ભાઈ અત્યારે કસ્ટમર રાહ જુએ કે ભાઈ ભાવ સ્ટેબલ થાય, અને ભાવ આજે કાલે 2-3 દિવસમાં સ્ટેબલ થઈ જ જવાના છે. અને પછી આ વસ્તુ એક ન્યૂ નોર્મલ તરીકે ફરીથી આવી જશે માર્કેટની અંદર. એટલે તમારા મતે અત્યારે જે ભાવ વધારો થયો છે, સોનામાં 17,000થી વધારે થયો છે ને આજે જે રીતે 8,000ની સપાટી વધારી દીધી છે સોનામાં, 10 ગ્રામે વધી ગયું છે. તો એ તમે નોર્મલ જોઈ રહ્યા છો કે તમને તમારું કહેવાનું થાય છે કે હવે આગળના દિવસોમાં આ બધું નોર્મલ રહેવાનું છે? સોનાની અંદર લગભગ 9,000 જેવો વધારો થયો છે. અને આ વસ્તુ નોર્મલ જ છે. અત્યારે 1-2% મૂવમેન્ટ તો રોજ જોવા મળતી હતી. બજેટ વખતે પણ ખાસી એવી મોટી મૂવમેન્ટ જોવા મળી હતી. એટલે આ બહુ મોટો ચિંતાનો વિષય એ નથી. ચિંતાનો વિષય એ છે કે આપણા દેશનું હુંડિયામણ જે છે એ બહાર જતું આપણે અટકાવવાનું છે. એના માટે પેટ્રોલનો વપરાશ ઓછો કરવાનો છે. આપણે શું કહેવાય કે જે ફર્ટિલાઇઝર છે એનો વપરાશ આપણે ઓછો કરવાનો છે અને પ્રાકૃતિક ખેતી તરફ જવાનું છે. પછી એમણે કીધું કે ક્રૂડ ઓઇલનો પણ વધારે વપરાશ આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ એ ઓછું કરવાનું છે. અને ગોલ્ડ બાર ને બિસ્કિટ્સમાં જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, આ બધું સોનું ભારતની અંદર બનતું નથી, આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે એ જે ઇન્વેસ્ટમેન્ટ છે જો એ ઓછું થઈ જાય તો દાગીનાની વસ્તુ તો બહુ નોર્મલ છે એમ. કેમ કે એની અંદર તો એક્સચેન્જ પણ થઈ શકે છે અને લાઇટ વેઇટ કન્સેપ્ટ એટલો બધો આવી ગયો છે. અને 9 કેરેટ અને 14 કેરેટ ને 18 કેરેટ જ્વેલરી પણ માર્કેટની અંદર અવેલેબલ છે. એટલે એનાથી સીધો વપરાશ જે 100 ગ્રામ અગર વેચાતું હોય તો એ સીધું 20 ગ્રામ ઉપર આવીને ઊભું રહે છે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં જે તાજેતરમાં આપણા ગુજરાતના પ્રવાસે હતા અને ત્યારે લોકોને ક્યાંક એમણે અપીલ પણ કરી હતી કે 1 વર્ષ બને એટલું સોનું ન ખરીદો. તેને લઈને એની અસર પણ ક્યાંક માર્કેટમાં અત્યારે દેખાઈ રહી છે? બિલકુલ. કેમ કે ભારત દેશની અંદર જો કોઈની સ્પીચ અને કોઈના શબ્દોની અગર લોકો રિસ્પેક્ટ કરતા હોય તો સૌથી પહેલા નંબરે આવશે નરેન્દ્ર મોદી સાહેબ. તો ડેફિનેટલી લોકો એમને રિસ્પેક્ટ કરશે જ. પણ સાથે સાથે દરેકની જરૂરિયાતો પણ હોય છે, તો એને પણ માન આપવું જરૂરી છે. તો એ રીતના વ્યક્તિએ પોતે જ જાતે નિર્ણય લેવો જોઈએ કે શું કરવું જોઈએ. અને આ એક ટેમ્પરરી ફેઝ છે. જિંદગી 1 વર્ષમાં પૂરી થઈ જવાની નથી. આની પહેલાં એક્સાઇઝ આવ્યું હતું અને ગોલ્ડ એક્ટ પણ આવ્યો હતો પહેલાં. તો ત્યારે પણ લોકોએ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. આજે કોરોના હતો તો આપણે સામનો નહોતો કર્યો બધાએ ભેગા મળીને? બસ આ રીતના ભેગા મળીને આપણે સાથ અને સહકાર આપવાનો છે. અને પછી પાછું આવતા વર્ષે બધું નોર્મલ થઈ જશે. એટલે અત્યારે તમારા મતે જે ભાવ વધારો થતો હોય છે અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ભાવ ચડે છે, ઉતરે છે, ડાઉન થાય છે. અત્યારે ગ્રાહકો જે છે એ વધારે કઈ રીતના આવતા હોય છે? સોનું ખરીદવા માટે વધારે આવતા હોય છે કે સોનું દેવા માટે, વેચવા માટે બધું આવતા હોય છે? અત્યારે બંને વર્ગ દેખવા મળ્યો છે થોડા સમયમાં, કે ઘણા કસ્ટમર વેચવા માટે બી આવે છે અને લેવા માટે પણ આવતા હોય છે. અને આ તો એક અવિરત પ્રોસેસ ચાલુ છે. સ્ટાર્ટિંગમાં જ્યારે ભાવ વધ્યો હતો ત્યારે ઘણા બધા લોકો વેચવા માટે આવ્યા હતા. એનો રેશિયો ઓલમોસ્ટ 50-50 આસપાસ પહોંચી ગયો હતો. અને હવે એ ઓછો થઈ ગયો છે. હવે લોકોને ખ્યાલ આવી ગયો છે કે અલ્ટિમેટલી તો ગોલ્ડ વધવાનું જ છે. કોને ખબર, કદાચ ગોલ્ડ 2 લાખને પાર પણ થઈ જાય. જી. આમ વધતા ભાવ અને બદલાતા આર્થિક પ્રવાહોએ ગ્રાહકોને વિચારતા કરી દીધા છે.
હવે જોવાનું એ રહેશે કે લગ્ન ગાળો હોવા છતાં બજારમાં ફરી ક્યારે તેજી આવશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.